નમસ્કાર, આપ જોઈ રહ્યા છો T24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરમાં દેશી હાથ બનાવટની પિસ્તોલ તથા જીવતા કાર્ટ્રિજ સાથે આરોપીને ઝડપી પકડી પાડતી વરાછા પોલીસ ટીમ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 વાબાંગ જામીર સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 1 આલોક કુમાર સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન પી.કે. પટેલ સાહેબ સુરત શહેરનાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરી તથા ચેન મોબાઈલ સ્નેચિંગ તથા વાહન ચોરી તથા ચોરીના અનડિટેક ગુનાઓ શોધી કાઢવા તથા નાસ્તા ફરતા આરોપીઓને પકડવા તથા આગામી હોળી ધૂળેટી તહેવાર સંબંધે પ્રોહિબિશનની પ્રવૃત્તિ સદંતર નેસ્તનાબૂદ કરવા સૂચના કરેલ હોય જે સંબંધે વરાછા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.બી. ગોજિયા સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. પટેલ સાહેબનાઓએ અનડિટેક ગુનાઓ શોધી કાઢવા તથા હોળી ધૂળેટી તહેવાર સંબંધે પ્રોહિબિશનની પ્રવૃત્તિ સદંતર નેસ્તનાબૂદ કરવા તથા આર્મ્સ એક્ટના ગુનાઓ શોધી કાઢવા સારું જરૂરી સૂચના આપેલ હોય જેના આધારે સર્વેલન્સ પીએસઆઈ એ.જી. પરમાર સાહેબનાઓ તેમની ટીમ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ દેહાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ જિગ્નેશભાઈ નાનજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સંજય કુમાર ભગવાનભાઈ નાઓને મળેલ બાતમી આધારે ગેરકાયદેસર રીતે પોતાના કબજામાં હથિયાર રાખનાર આરોપી લાલજીભાઈ ઉર્ફે લાલો ચિથરભાઈ લક્ષ્મણભાઈ પરમાર નાના વરાછા A.K. રોડ ફૂલ માર્કેટ બ્રિજથી તાસની વાડી ઝુંપડપટ્ટી તરફ જતા રોડ પર જાહેર ઉપરથી દેશી હાથ બનાવટની પિસ્તોલ નંગ 1 રૂપિયા 10,000 તથા જીવતા કાર્ટ્રિજ નંગ 3 કિંમત રૂપિયા 300 જે બંને મળી કુલ 10,300ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી ધ આર્મ્સ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।